નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લામાં આજથી ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પ્રારંભ થયો છે. વર્ષ દરમિયાન આવતું આ પવિત્ર વ્રત કુંવારી કન્યાઓ અને સુવાસિની મહિલાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. વહેલી સવારથી જ નાની બાળાઓ, યુવતીઓ અને મહિલાઓ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના માટે પહોંચતી જોવા મળી હતી. પાનવડ સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ગૌરી વ્રતને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પાનવડ ગામના પ્રાચીન શ્રી પંચ પાંડેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં કુંવારિકાઓ અને બાળાઓએ ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. ભૂદેવ દ્વારા જવારા અને પાર્થિવ શિવલિંગની વિધિવત પૂજા કરાવવામાં આવી હતી. ગૌરી વ્રત કરનારી કન્યાઓ ઉત્તમ વર અને સુખમય જીવનની કામના સાથે 5 દિવસ સુધી અલુણા વ્રત કરે છે. આ દરમિયાન તેઓ દરરોજ મહાદેવ મંદિરે જઈ પૂજા, જપ અને આરાધના કરે છે. બાળાઓના ચહેરા પર ભક્તિ સાથે આનંદ અને ઉત્સાહનો પણ માહોલ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ધાર્મિક માન્યતા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રતિરૂપે પ્રાપ્ત કરવા કઠોર તપસ્યા કરી હતી, જેના સ્મરણ રૂપે આ વ્રત કરવામાં આવે છે. આગામી 5 દિવસ સુધી કન્યાઓ મીઠા વગરનું ભોજન લઈ શિવ પાર્વતીની આરાધના કરશે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરશે.